ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હમણાં સુધી આપણે ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસમાંથી એલઈડી, સોલાર સેલ, ટનલ ડાયોડ, ફીડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર એફઈટી અને મેટલ ઓક્સાઇડ ફીડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર મોસ્ફેટ આ 5 ડિવાઇસીસ સ્ટડી કર્યા હતા. ટુડે we'll start the 6th device, which is our SCR, that is silicon controlled rectifier. What is a silicon controlled rectifier? A silicon controlled rectifier is a semiconductor device that acts as a true electronic switch. સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર છે ને એક ઇલેક્ટ્રોનિક સ્વિચની તરીકે કામ કરે. કોઈ એક સ્ટેટમાં કાં તો ઓફ હશે, કોઈ એક સ્ટેટમાં કાંઈ તોય ઓન હશે. અને કેવી રીતે ઇલેક્ટ્રોન સ્વિચની જેમ કામ કરે એસસીઆર એ આપણે એને વર્કિંગ સ્ટડી કરશું ત્યારે જોશું. ઇટ કેન ચેન્જ alternating current into direct current, thereby acting as a rectifier. તો સિલિકોન કંટ્રોલ્ડ રેક્ટિફાયર જે છે એ એસી કરંટને ડીસી કરંટમાં પણ એસીને ડીસીમાં પણ ફેરવી શકે છે. ઇટ કેન ચેન્જ એસી ટુ ડીસી અને કોઈ પણ અને એસી ટુ ડીસી કયું ઇલેક્ટ્રોનિક ડિવાઇસ કે કઈ સર્કિટ કરે? રેક્ટિફાયર. રેક્ટિફાયર ચેન્જીસ એસી ટુ ડીસી એટલે SCRને રેક્ટિફાયર પણ કહેવાય. સો SCR can act as an electronic switch also and as a rectifier also. First we'll see the construction of SCR કે એનું કન્સ્ટ્રક્શન કેવું છે, and then we'll see the working of SCR and lastly the characteristics, your IV characteristics C of HCR. કન્સ્ટ્રક્શન ઓફ SCR, સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયરનું કન્સ્ટ્રક્શન. તો 20.1 ફિગર 20.1માં તમારું SCRનું કન્સ્ટ્રક્શન છે. PN આવી રીતે 4 લેયર્સ છે જેને આ રીતે સમજી શકાય. When a PN junction is added to a junction transistor, the resulting 3 PN junction device is called a silicon controlled rectifier. તો ટ્રાન્ઝિસ્ટર ધારો કે આવું હોય PNP, એ ટ્રાન્ઝિસ્ટરમાં હજી એક PN જંક્શન એડ કરી દો તો કેવું થઈ જાય? 3 PN જંક્શન્સ થઈ જાય. આ એક જંક્શન, આ બીજું જંક્શન અને આ ત્રીજું જંક્શન. તો PN જંક્શનમાં તમે બીજું એક જંક્શન એડ કરો, બીજું એક લેયર એડ કરો તો જે રિઝલ્ટિંગ 3 PN જંક્શન ડિવાઇસ બને ને એને સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર કહેવાય. The 3 terminals are taken, one from the outer p-type material called anode, એટલે જે આઉટર પી ટાઈપ મટીરિયલ એટલે સૌથી બહારની બાજુ જે પી ટાઈપ મટીરિયલ છે એનામાંથી એક ટર્મિનલ કાઢે, એને નામ આપે એનોડ. સેકન્ડ ફ્રોમ ધ આઉટર એન ટાઈપ મટીરિયલ કોલ્ડ કેથોડ, બીજો ટર્મિનલ કાઢે ક્યાંથી? તો આઉટર એન ટાઈપ મટીરિયલમાંથી, એટલે સૌથી બહારની બાજુ જે એન ટાઈપ મટીરિયલ છે ત્યાંથી એક ટર્મિનલ કાઢે છે ને કેથોડ, કેપિટલ કે. and third called gate, અને ગેટને તમે ક્યાંથી કાઢો? તો કેથોડના બાજુમાં જે પણ છે મટીરિયલ ત્યાંથી એક ગેટ કાઢો. In the normal operating conditions, SCR anode is held as a high positive potential with respect to cathode and gate as small positive potential with respect to cathode. તો આપણે નોર્મલ ઓપરેટિંગ કન્ડિશન્સ જોશું ને ત્યારે વર્કિંગ જોશું ત્યારે આપણે જોશું કે નોર્મલી જે કેથોડના રિસ્પેક્ટમાં એનોડ બહુ જ હાઈ પોઝિટિવ પોટેન્શિયલ ઉપર હોય અને ગેટ કેથોડ કરતાં સ્મોલ પોઝિટિવ પોટેન્શિયલ ઉપર હોય. આ આપણે વર્કિંગમાં જોશું. અને હવે તમે સિમ્બોલ જોઈ લો. સિમ્બોલ ઓફ SCR. સિમ્બોલ ઓફ SCR ઇઝ તમને પહેલો તો એક ડાયોડ જેવું જ દેખાશે, જેમાં જે પીસ જેવી રીતે ડાયોડની આ પી સાઈડ છે ને આપણે એનોડ કહીએ, અને એન સાઈડ છે ને કેથોડ કહીએ. સિમ્બોલ થોડુંક એના જેવું છે.
એક્સ્ટ્રા શું છે કે એક ગેટ ટર્મિનલ નીકળે છે. ગેટ ટર્મિનલ ક્યાંથી નીકળે છે? આ કેથોડવાળી સાઈડથી, આ સાઈડથી. કેથોડવાળી સાઈડથી એક ગેટ ટર્મિનલ નીકળે છે, ઇફ યુ કેન અન્ડરસ્ટેન્ડ. અને પછી એક સર્કલ છે આ રીતે, સી. તો આ રીતે તમારો સિમ્બોલ દોરાશે. ઓકે, ફિગર 20.12, that's your symbol of SCR. Now we'll see the working of SCR, silicon control rectifier. નું વર્કિંગ કેવું છે, how does it operate, we will see that. In a silicon controlled rectifier, load is connected in series with the anode. એટલે SCRમાં લોડ ક્યાં કનેક્ટ કરો તમે? એનોડ સાથે સિરીઝમાં. જો ફિગરમાં લોડ જે છે એનોડ સાથે સિરીઝમાં કનેક્ટેડ છે. સિમ્બોલમાં પણ લોડ એનોડ સાથે આમ લોડ રેઝિસ્ટર આર જે છે એ એનોડ સાથે સિરીઝમાં છે. સી હિયર. તો બધી કન્ડિશન્સમાં, બધા ફિગર્સમાં તમે જુઓ તો લોડ રેઝિસ્ટર આરએલ જે છે એ એનોડ સાથે સિરીઝમાં કનેક્ટેડ છે. The anode is always kept at a positive potential with respect to cathode. એટલે આ એનોડ જે છે એ એના ઉપર પોઝિટિવ, બેટરીનો પોઝિટિવ છે અને કેથોડ ઉપર નેગેટિવ છે. તો એનોડ ઇઝ ઓલવેઝ kept positive with respect to cathode. Anode is kept positive with respect to cathode. એ જ વસ્તુ આ ફિગરમાં પણ દેખાતી હશે. એનોડ જે છે એના સાથે પોઝિટિવ અને કેથોડ સાથે નેગેટિવ, સેમ. ઓકે, સો બે વસ્તુ છે કે આપણે એસસીઆરને ઓપરેટ કરાવવા માટે લોડને હંમેશા એનોડ સાથે સિરીઝમાં કનેક્ટ કરવાનું અને એનોડને હંમેશા કેથોડ સાથે પોઝિટિવ રાખવાનો. એનોડ ઇઝ ઓલવેઝ કેપ્ટ પોઝિટિવ વિથ રિસ્પેક્ટ ટુ કેથોડ. આ કન્ડિશન્સ તો હોવી જ જોઈએ. હવે એનોડ ને કેથોડની વાત થઈ ગઈ, બચ્યું શું? ગેટ. હવે ગેટ ઓપન પણ હોઈ શકે, એટલે તમે કાંઈ વોલ્ટેજ અપ્લાય ન કરી શકો, ન કરો એવું પણ હોઈ શકે. અને તમે ગેટને પોઝિટિવ પોટેન્શિયલ આપો વિથ રિસ્પેક્ટ ટુ કેથોડ, એવું પણ હોઈ શકે. એવું પણ બને કે ગેટને તમે કોઈ પોટેન્શિયલ ના આપો, ને એવું પણ બની શકે કે તમારો ગેટ જે છે એ કેથોડના રિસ્પેક્ટમાં પોઝિટિવ હોય. આ બંને કન્ડિશન્સ થઈ શકે છે ગેટની. તો આપણે હવે સ્ટડી કરશું કે બંને કન્ડિશન્સમાં શું થાય. ગેટને તમે ગેટ ઉપર કોઈ વોલ્ટેજ અપ્લાય કરી ન કરો, એટલે ગેટ ઓપન હોય તો શું થાય, અને ગેટ ઉપર તમે પોઝિટિવ વોલ્ટેજ વિથ રિસ્પેક્ટ ટુ કેથોડ અપ્લાય કરો તો શું થાય, એ આપણે જોશું. વેન ગેટ ઇઝ ઓપન, જ્યારે તમે ગેટને ઓપન રાખો, કોઈ વોલ્ટેજ અપ્લાય ના કરો, કોઈ વોલ્ટેજ અપ્લાય ના કરો એનો મતલબ ગેટ ઇઝ ઓપન, કાંઈ અપ્લાય જ નથી કરતા કોઈ બેટરી. તો જો આવું કોઈ કાંઈક ફિગર બનશે કે તમારો એનોડ સાથે લોડ રેઝિસ્ટર આરએલ સિરીઝમાં છે, એનોડ ઇઝ પોઝિટિવ વિથ રિસ્પેક્ટ ટુ કેથોડ, પછી ગેટ ઇઝ ઓપન, ગેટ ઇઝ ઓપન, આવું કંઈક. અને ફિગરમાં પણ એ જ રીતે દોરેલું છે કે ગેટ અને કેથોડ વચ્ચે કાંઈ ગેટ ઉપર કોઈ વોલ્ટેજ નથી. સો ગેટ અને કેથોડની વચ્ચે મેં નો વોલ્ટેજ લખ્યું છે. સો આ સેમ ફિગર છે, આ બંને ફિગર સેમ છે, આ બંને ફિગર સેમ છે. Under this condition, junction J2 is reverse biased while J1 and J3 are forward biased. આ કન્ડિશન જ્યારે ગેટ ઓપન હશે ત્યારે શું થશે કે J2 is reverse biased while J1 and J3 are forward biased. કેવી રીતે? J1 શું છે? આ જંક્શન છે, આ P અને Nના વચ્ચે જંક્શન છે ને, હું J1 કહું છું. પછી
આ જે જંક્શન બને છે એન ને પી વચ્ચે એને હું J2 કહું છું, અને આ પી અને એન વચ્ચે આ જે જંક્શન બને છે ને એને હું J3 કહું છું. તો 3 જંક્શન્સ બને છે, J1, J2, J3. તમને મેં ઉપર પણ કીધું હતું ડિફાઇન કરતી વખતે કે જે 3 PN જંક્શન ડિવાઇસ છે, જેમાં 3 PN જંક્શન બને છે, 1, 2 ને 3, J1, J2, J3. આવી ડિવાઇસ જે છે આપણી સિલિકોન કંટ્રોલ્ડ રેક્ટિફાયર છે. તો અહીંયા ત્રણેય જંક્શનને નામ આપે છે J1, J2, J3. તો જ્યારે તમે ગેટ ઉપર કોઈ વોલ્ટેજ અપ્લાય નહીં કરો કે ગેટને ઓપન રાખશો ત્યારે J1 અને J3 ફોરવર્ડ બાયસ હશે અને J2 રિવર્સ બાયસ હશે. કેવી રીતે? J1 અને J3 આર ફોરવર્ડ બાયસ. હાઉ? સી. J1 ઉપર ધ્યાન આપો તમે તો એક બાજુ P છે ને એક બાજુ N છે J1 ઉપર. તો જે P સાઈડ છે એ પોઝિટિવથી કનેક્ટેડ છે ને જે N ટાઈપ છે એ નેગેટિવથી. P ટાઈપ પોઝિટિવથી, N સાઈડ નેગેટિવથી, વિચ મીન્સ કે ફોરવર્ડ બાયસ છે. તો J1 તમારો ફોરવર્ડ બાયસ છે. હવે J3 ઉપર ધ્યાન આપો. J3માં એક સાઈડ અહીંયા P ને અહીંયા N જે છે એ તમારો બેટરીના નેગેટિવ સાથે કનેક્ટેડ છે, વિચ મીન્સ J3 ઇઝ ઓલ્સો ફોરવર્ડ બાયસ એન નેગેટિવ સાથે. તો J1 અને J3 આર ફોરવર્ડ બાયસ, J2 ઇઝ રિવર્સ બાયસ. કઈ રીતે? J2માં ધ્યાન આપો તો આ N અને આ સાઈડ P. N જે છે એ પોઝિટિવ સાથે અને P જે છે એ નેગેટિવ સાથે. N પોઝિટિવ સાથે, P નેગેટિવ ટર્મિનલ સાથે. તો એને કેવું કહેવાય? J2 ને રિવર્સ બાયસ કહેવાય. હેન્સ નો કરંટ ફ્લોઝ થ્રુ J2 because it's reverse bias. તમને ખબર છે કે રિવર્સ બાયસ PN જંક્શનમાંથી ક્યારે પણ કરંટ ફ્લો ન થાય. ફોરવર્ડ બાયસમાં જ કરંટ ફ્લો થાય. રિવર્સ બાયસમાં ઇફ યુ રિમેમ્બર કે રિવર્સ બાયસમાં આ તમારો ગ્રાફ હતો કે ફોરવર્ડ બાયસમાં આવું ડાયોડમાં આવું થતું જંક્શન ડાયોડમાં, રિવર્સ બાયસમાં આવું થતું કે V વર્સિસ I વર્સિસ V. ઓકે, તો રિવર્સ બાયસમાં કરંટ ફ્લો ના થઈ શકે અનલેસ તમારો બ્રેકડાઉન વોલ્ટેજ આવી જાય અને ઘણો બધો કરંટ ફ્લો થાય. રિવર્સ બાયસમાં ક્યારે પણ કરંટ ફ્લો ન થાય અનલેસ તમારો આ બ્રેકડાઉન વોલ્ટેજ આવે અને ઘણો બધો કરંટ ફ્લો થાય. યાદ છે ને? સો હેન્સ નો કરંટ ફ્લોઝ થ્રુ ધ લોડ RL because J2 is reverse bias. J2 રિવર્સ બાયસ છે તો આટલા એરિયામાંથી કંઈ કરંટ ફ્લો નહીં થઈ શકે, વિચ મીન્સ આટલો પોર્શન છે એ કરંટને પસાર થવા નથી આપતો. તો ઇન ઇફેક્ટ સર્કિટમાંથી કરંટ ફ્લો નહીં થાય, વિચ મીન્સ લોડ RLમાંથી પણ કરંટ ફ્લો નહીં થાય. હેન્સ નો કરંટ ફ્લોઝ થ્રુ લોડ RL એન્ડ SCR ઇઝ ઓફ. કાંઈ કરંટ ફ્લો ન થતો હોય સર્કિટમાંથી તો આપણે એને ઓફ કહીએ, કટ ઓફ કહીએ. તો SCR ને આ કન્ડિશનમાં કટ ઓફ કહેવાય. However, if the applied voltage V is gradually increased, a stage is reached when the reverse bias junction J2 breaks down and hence high current flows. હવે મેં તમને કીધું કે ભલે અહીંયા રિવર્સ બાયસ છે પણ રિવર્સ બાયસમાં પણ તમને ખબર છે કે તમે વોલ્ટેજને એક લેવલ પછી વધારતા જાઓ તો તમારું બ્રેકડાઉન થઈ જાય. બ્રેકડાઉન એટલે ઘણો બધો કરંટ ફ્લો, હાઈ કરંટ ફ્લો થવા માંડી જાય રિવર્સ બાયસમાં. રિવર્સ બાયસની જ વાત કરીએ તો તમે ગેટને ભલે ઓપન રાખો, આ જ કન્ડિશન રાખો આવી જ, પણ આ જે વી છે ને જે બારેથી આપણે એપ્લાય કરીએ છીએ એ વીને તમે વધારતા જાઓ. જેમ તમે આ વોલ્ટેજ વીને વધારતા જશો એમ તમારો રિવર્સ બાયસ વોલ્ટેજ અક્રોસ J2 વધશે અને રિવર્સ બાયસ વોલ્ટેજ જેમ તમે વધારતા જાઓ એમ એક પોઈન્ટ એવો આવે જ્યારે તમારો બ્રેકડાઉન વોલ્ટેજ કે બ્રેકડાઉન થઈ જાય. ડાયોડનું બ્રેકડાઉન થાય ત્યારે શું થાય? ઘણો બધો કરંટ ફ્લો થવા માંડે. However, is applied voltage V is increased. V ને તમે વધારતા જાઓ એક સ્ટેજ એવો પહોંચશે જ્યારે રિવર્સ બાયસ જંક્શન J2 જે તમારું જંક્શન છે એ બ્રેકડાઉન થઈ જશે એન્ડ હાઈ કરંટ ફ્લોઝ. બ્રેકડાઉન થાય ત્યારે બહુ વધારે કરંટ
ફ્લો થાય. ધ SCR ઇઝ નાવ કન્ડક્ટ્સ હેવીલી એન્ડ સેટ ટુ બી ઓન સ્ટેટ. હવે બહુ હાઈ કરંટ ફ્લો થાય વિચ મીન્સ બહુ હેવીલી કન્ડક્ટ કરે છે. સો SCR નાવ કન્ડક્ટ્સ હેવીલી એન્ડ ઇટ ઇઝ સેટ ટુ બી ઇન ઓન સ્ટેટ. હવે કરંટ ફ્લો થાય છે એટલે એને ઓન સ્ટેટ કહેવાય. The applied voltage at which SCR conducts heavily without gate voltage is called breakover voltage. તો આ વોલ્ટેજ જેના ઉપર તમારો J2 જંક્શન J2માં બ્રેકડાઉન આવે અને તમારો SCR કન્ડક્ટ કરવા માંડે કે ઓન સ્ટેટમાં આવી જાય, એ વોલ્ટેજને તમે બ્રેક ઓવર વોલ્ટેજ કહો છો. બ્રેક ઓવર વોલ્ટેજ. અને કન્ડિશન શું હોવી જોઈએ? વિધાઉટ ગેટ વોલ્ટેજ. એટલે જ્યારે તમે ગેટને ઓપન રાખો એટલે કે દેર ઇઝ નો ગેટ વોલ્ટેજ, ત્યારે એવો વોલ્ટેજ જેના ઉપર તમારું જંક્શન J2માં બ્રેકડાઉન થશે અને SCR હેવીલી કન્ડક્ટ કરવા માંડશે કે SCR સ્વિચ ઓન થશે, એવા વોલ્ટેજને બ્રેક ઓવર વોલ્ટેજ કહેવાય. બ્રેક ઓવર વોલ્ટેજ ક્યારે હોય? જ્યારે ગેટ ઓપન હોય ને તમે વીને વધારો, એને બ્રેક ઓવર વોલ્ટેજ કહેવાય. વેન ગેટ ઇઝ પોઝિટિવ વિથ રિસ્પેક્ટ ટુ કેથોડ. હવે આપણે જોયું કે પહેલાં ગેટને ઓપન રાખ્યું, કોઈ વોલ્ટેજ ન લગાવ્યું. હવે આપણે જોશું કે ગેટને તમે પોઝિટિવ રાખો વિથ રિસ્પેક્ટ ટુ કેથોડ ત્યારે શું થાય. સેમ ઉપર જેવું જ ફિગર છે, ખાલી ગેટ ઉપર અહીંયા મેં પોઝિટિવ ટર્મિનલ રાખી દીધો છે. સી સેમ ફિગર છે, ઇટ્સ જસ્ટ દેટ મેં ગેટ ઉપર એક પોઝિટિવ ટર્મિનલ બેટરીનો રાખી દીધો. સેમ વસ્તુ અહીંયા પણ ફિગરમાં કરી કે ગેટથી કેથોડની વચ્ચે એક પોઝિટિવ બેટરી રાખી દીધી. તો આ બે ફિગર સેમ છે. So title 2 is when gate is positive with respect to cathode. SCR can be made to conduct heavily at smaller applied voltage V by applying a small positive potential at gate. હવે તમે છે ને SCR ને જ્યારે ગેટ ઓપન હતો ને ત્યારે તમારો SCR કોઈ એક વોલ્ટેજ V ઉપર કન્ડક્ટ કરવાનું ચાલુ કરી દેતું હતું. તમે જ્યારે વોલ્ટેજ વધારતા જતા હતા ત્યારે તમારો કોઈ એક વોલ્ટેજ એવો આવતો હતો, એને તમે VG નામ આપો. ધારો કે જસ્ટ તો વોલ્ટેજ VG એવો આવતો હતો જેના ઉપર તમારો J2 જે છે રિવર્સ બાયસ જંક્શન J2 એ બ્રેકડાઉન થઈ જતું હતું અને તમારા SCR કન્ડક્ટ કરવા માંડતું હતું. પણ જ્યારે તમે એક પોઝિટિવ પોટેન્શિયલ લગાવશો ને અહીંયા VG કે અહીંયા પોઝિટિવ પોટેન્શિયલ લગાવશો ગેટ ઉપર, ત્યારે શું થશે? ત્યારે ધારો કે કોઈ એક VNG કરીને ધારો કે ને પછી તમે જે અગર આ વોલ્ટેજ Vને વધારતા જશો તો કોઈ એક વોલ્ટેજ ધારો કે VNG ઉપર તમારું જંક્શન J2 રિવર્સ બાયસ જંક્શન J2 બ્રેકડાઉન થશે ને SCR કન્ડક્ટ કરવા માંડશે. ધારો કે જ્યારે તમે ગેટ ઉપર પોઝિટિવ વોલ્ટેજ એપ્લાય કરો ત્યારે VNG ઉપર SCR ઓન થાય, તો VNG જે છે એ VG કરતાં ઓછું હશે. વિચ મીન્સ કે જેટલો વોલ્ટેજ તમને જોઈએ ને ગેટ જ્યારે ઓપન હોય ત્યારે જેટલો વોલ્ટેજ જોઈએ ને બ્રેકડાઉન કરવા માટે કે SCRને ઓન કરવા માટે, એનાથી ઓછો વોલ્ટેજ જોશે તમને અગર તમે ગેટ ઉપર પોઝિટિવ અપ્લાય કરો તો ઓછો વોલ્ટેજ VNG મતલબ ઓછો વોલ્ટેજ જોશે તમને J2ને બ્રેકડાઉન કરવા ઓર SCRને ઓન કરવા. વિચ મીન્સ SCR કેન બી મેડ ટુ કન્ડક્ટ હેવીલી, એટલે SCRને ઓન કરી શકાય એટ અ સ્મોલર અપ્લાઇડ વોલ્ટેજ V. એટલે જે ઉપર આપણે ડિસ્કસ કર્યો વોલ્ટેજ જેના ઉપર બ્રેકડાઉન થતું હતું એનાથી ઓછા વોલ્ટેજ ઉપર ગેટ ઓપન હતું ત્યારે જેટલા વોલ્ટેજ ઉપર આપણે SCRનું બ્રેકડાઉન કરાવ્યો કે
એને કન્ડક્ટ કરાવ્યું, એનાથી ઓછા વોલ્ટેજ ઉપર પણ તમે એને ઓન કરી શકો છો કે બ્રેકડાઉન કરાવી શકો છો. કઈ રીતે? તો એના માટે તમને યુ હેવ ટુ અપ્લાય અ સ્મોલ પોઝિટિવ પોટેન્શિયલ એટ ગેટ. એટલે તમે શું કરવાનું, ગેટ જે ઓપન હતો એના ઉપર નાનકડું એક પોઝિટિવ પોટેન્શિયલ અપ્લાય કરી દો. તો જે તમારો બ્રેક ઓવર વોલ્ટેજ હતો ને, બ્રેક ઓવર વોલ્ટેજ ગેટ ઓપન ઉપર બ્રેક ઓવર વોલ્ટેજ જેના ઉપર તમારું બ્રેકડાઉન થતું હતું, એ બ્રેક ઓવર વોલ્ટેજથી ઓછા વોલ્ટેજમાં તમારું બ્રેકડાઉન થઈ જશે અને SCR ઓન થઈ જશે. એ કઈ રીતે એ આપણે કાલે ડિસ્કસ કરશું.